ફાયર બ્રિગેડના સંસાધનોમાં જે અધિકારીઓની ઇતિહાસમાં પ્રથમ વખત આ કોર્પોરેશનની અંદર લોકશાહીનું ચોથું જાગીર એટલે પ્રેસ મીડિયા એની ઉપર પાબંદી રાખવાનો જે એ લોકોએ હુકમ કર્યો એ જ બતાવે છે કે કોર્પોરેશનમાં કઈ દાળ કાળી નથી, દાળમાં કઈ કાળું નથી, આખી દાળ કાળી છે અને આખી દાળ કાળી હોવાના કારણે 30 રૂપિયાની સિસોટી એ 3200માં, 20 રૂપિયાનું લાઇટર એ 2500માં અને આતાપીની મુખ્ય ફાઇલ આ ફાઇલ કરવામાં આવી, ગુમ થઈ નથી। જો ખરેખર ગુમ થઈ હોત તો FIR દર્જ કરાવતો, પણ એમણે ગુમ કરી છે એટલે જાણવા જોગ અરજી આપી છે। વડોદરા શહેરની અંદર ક્લાસ 1 ઓફિસરો માસ CL પર જતા રહી સત્તા પર બેઠેલા લોકો અજાણ હોય એવું બને ખરું? સત્તા પર બેઠેલા લોકો એવું કહે છે કે અમે તો પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ્યું, તો તમે એક પ્રેસ મીડિયાના માધ્યમથી આ બધું જાણો છો તો એમને તમે પાબંદી કેમ લગાવો છો? કેમ તમારું શું છુપાવવાનું છે કે છુપાવવાનું બહાર આવી જાય અને તમે એમને પાબંદી લગાવો છો? એટલે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વતી વડોદરા શહેરની બદતર પરિસ્થિતિ કરનાર આ શાસકોના વિરુદ્ધમાં પગપાળા ચાલીને આવેદનપત્ર આપવાનું અને માનવ સાગર રચીને આ લોકોની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો।